સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંગી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર થઈ રહેલી દારૂની હેરાફેરી પર છાપો મારી કુલ 45,70,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં કુલ 3,948 IMFLની દારૂની બોટલો, 3 વાહનો અને 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। દરોડા દરમિયાન પિન્ટુકુમાર નાનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા કુલ 11 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી તરીકે મનીષ કોઠારવાડી અને તેનો ભાગીદાર મિતેશ વાઘ સામેલ છે। આ ઉપરાંત દારૂના સપ્લાયર તેમજ રિસીવર પણ વોન્ટેડ યાદીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રતિબંધ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર દરોડાની કાર્યવાહી SMCના PSI JH સિસોદિયાની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી ધરપકડ માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે।